શું તમે આલિયા ભટ્ટ અને શર્વરી વાઘની વાયર ઓફ સ્પાય-યુનિવર્સની નવી ફિલ્મ આલ્ફા જોવાનું વિચારી રહ્યા છો? તો ટિકિટ બુક કરતા પહેલા આ રિવ્યુ ચોક્કસથી જોજો. સ્ટોરીની વાત કરીએ તો વાર્તામાં બોબી દેઓલ એટલે કે ફતેહ એક નાની છોકરીને દત્તક લઈને તેને ટ્રેનિંગ આપે છે અને તે મોટી થઈને સુપર સોલ્જર સીતા બને છે. ફિલ્મમાં બોબી દેઓલ એક આલ્ફા નામનું સિરમ બનાવે છે અને તે સૈનિકો પર ઇન્જેક્ટ કરવામાં આવે છે અને તે ફેલ થઈ જાય છે અને ત્યાંથી અસલી ખેલ શરૂ થાય છે. ફિલ્મના પોઝિટિવ પોઈન્ટ્સની વાત કરીએ તો અનિલ કપૂર અને બોબી દેઓલનો સ્ક્રીન પ્રેઝન્સ અને કામ એકદમ જબરજસ્ત છે અને ફિલ્મનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક પર જોરદાર છે. રિતિક રોશનનો સરપ્રાઈઝ કેમિયો પણ છે, પણ નેગેટિવ પોઈન્ટ્સ પણ ઘણા મોટા છે. ફિલ્મના વીએફએક્સ અને ગ્રીન સ્ક્રીન એટલા નકલી લાગે છે કે આલિયા ભટ્ટના એક્શન સીન્સ જરા પણ રિયલિસ્ટિક નથી લાગતા. આલિયા ભટ્ટ આ એક્શન કેરેક્ટરમાં જરાય ફિટ નથી થતી. એવું લાગે છે કે કોઈ નાની બાળકીને હાથમાં બંદૂક પકડાવી દીધી હોય. શર્વરીના એક્શન સીન્સ પણ કંઈ ખાસ શૂટ નથી થયા. બીજું માઇનસ પોઈન્ટ છે બોબી દેઓલની હરિયાણવી એક્સેન્ટ, જે એકદમ બનાવટી લાગે છે અને ઇરિટેટ પણ કરે છે. ફિલ્મને નવા પેકેટમાં જૂનો માલ હોય એકદમ એવી જૂની સ્ટોરી લાઇન પર બનાવવામાં આવી છે. જો ખરેખર તમારે થ્રિલર મૂવી જોવી હોય તો આના કરતા હુમા કુરેશીની બેબી ડુ ડાઈ ડુ જોઈ લેજો, જેની સ્ટોરી અને સસ્પેન્સ આના કરતા ઘણા સારા છે. અને જો તમારે એનો પણ રિવ્યુ જોઈએ તો કોમેન્ટમાં અમને જણાવજો. તો શું તમે આલ્ફા મૂવી જોવા જવાના છો કે તમારા પૈસા બચાવી લેશો? કોમેન્ટમાં જણાવો અને આવા જ રિવ્યુઝ માટે અમારા પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં.